તમે કહો એટલે હું ચાલુ કરું. જે રીતે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો છે અને એના અનુસંધાને વિપક્ષ દ્વારા ખોટી રીતે હંગામો ઉભો કરવામાં આવી રહ્યો છે. ચોક્કસ મૃત્યુ થાય છે અને હંગામો થાય અને વિપક્ષની ફરજ બને છે, એમાં અમે ના નથી પાડતા. પરંતુ વાવ થરાદ અને સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે ઉપાડો લીધો છે, એમણે સમજ્યા વગર ઉપાડો લીધો છે. માત્ર પોલીસને ટાર્ગેટ બનાવવા માટે અને પોલીસને દબાણમાં લઈને પોતાનું કામ કઢાવવા માટે કરી અને આ લીધેલો ઉપાડો હોય એવું પ્રથમ દ્રષ્ટિએ દેખાય છે. કારણ કે આમાં સીધી રીતે પોલીસ જવાબદાર નથી. એટલા માટે જવાબદાર નથી કે લઠ્ઠાકાંડ એટલે શું ને લઠ્ઠો એટલે શું આપણે સમજવું જોઈએ. તો જે લીવર ચોકઅપ થઈ જાય એવી કોઈ વસ્તુ પ્રવાહી કે લિક્વિડ પીવામાં આવે તો એને લઠ્ઠાકાંડ કે લઠ્ઠો થયો એમ કહેવાય. લીવર જેને ચોકઅપ થાય છે, આ લીવર ચોકઅપ થાય છે એમાં જેમ કે આપણે દારૂની વાત આ લોકો કરે છે, તો ફટકડી અને ગોળ દ્વારા જે બનાવે છે એ આપણો દેશી દારૂ કહે છે, જેને આપણે કન્ટ્રી મેડ લિકર તરીકે ઓળખાય છે, જેને આપણે ઇથાઇલ આલ્કોહોલ કહીએ એ પ્રકારનો દારૂ આવે છે. આ ઇથાઇલ આલ્કોહોલની અંદર જો મિથાઇલ આલ્કોહોલ ભળે તો એને આ લઠ્ઠાકાંડ બનવા માટે જવાબદાર ગણવામાં આવે છે. આપણે વિચાર્યું એ પ્રમાણે અને આપણે જે પ્રમાણે ટીવી છાપાના માધ્યમથી જોયું છે ને કોંગ્રેસ પોતે પણ એવું બોલે છે, વિપક્ષ પણ બોલે છે ને મીડિયા પણ બોલે છે કે આ લઠ્ઠાકાંડ થયો એ પરપ્રાંતીય લોકોએ આવી અને દેશી દારૂની અંદર મિથાઇલ આલ્કોહોલનું મિશ્રણ કરવાના કારણે આ બનાવ બન્યો છે. એ વાત બરાબર છે. તો મિથાઇલ આલ્કોહોલ માટે જવાબદાર કોણ? તો મિથાઇલ આલ્કોહોલ માટે પોલીસ જવાબદાર નથી. એ વાત વિપક્ષે સમજી લેવી જોઈએ. કારણ કે મિથાઇલ આલ્કોહોલનો સંગ્રહ, વેચાણ, ખરીદ, પરિવહન ઇત્યાદિ એના માટે નશાબંધીને આબકારી ખાતાનું પરવાનો MA1 અને MA2 નામનો પરવાનો આપવામાં આવે છે અને એ પરવાના હેઠળ એનો સંગ્રહ, લે, વેચ કે સંગ્રહ કે પરિવહન બધું જ એ હેઠળ કરવાનું હોય છે. તો એના માટે જવાબદાર તો નશાબંધી ખાતું છે અને આમાં મિથાઇલ આલ્કોહોલ મિશ્રણ થયું છે એટલા માટે લઠ્ઠાકાંડ બન્યો છે. તો એના માટે નશાબંધી ખાતાને ટાર્ગેટ બનાવવાના બદલે પોલીસને ટાર્ગેટ બનાવે અને પોલીસને સસ્પેન્ડ કરવાની પ્રવૃત્તિ જે ચાલુ વિપક્ષ દ્વારા કરવામાં આવી છે, આ પોલીસ ઉપર એક પ્રકારનું દબાણ લાવવા માટેનો પ્રયત્ન થયો છે. અને ભાવનગરના ખરકડી સુધી છેક પહોંચ્યો હોય, ધારો કે મિથાઇલ આલ્કોહોલ, તો એ પરિવહનના MA1 કે MA2 ઇત્યાદિના લાયસન્સ પરવાના વગર કેવી રીતે પહોંચ્યો? તો એ પહોંચવા માટે નશાબંધીને આબકારી ખાતું જવાબદાર છે અને માટે એમના વિરુદ્ધમાં એક્શન લેવાવી જોઈએ, નહીં કે પોલીસના વિરુદ્ધમાં. માટે પોલીસના વિરુદ્ધમાં લીધેલો વિપક્ષનો ઉપાડો તદ્દન ખોટો અને ગેરવ્યાજબી છે.